અને 20 એપ્રિલ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની સંભાવના છે અને અત્યારે 5 નામો ચર્ચામાં છે, પરંતુ એક છઠ્ઠું નામ પણ હવે ચર્ચામાં આવી ગયું છે. નમસ્કાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છે એ 11 મહિનાથી ગૂંચવાયેલું છે અને ભાજપ હજુ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શક્યું નથી. પરંતુ એવું જાણવા મળ્યું છે કે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે એક મહત્ત્વની બેઠક મળી અને 20 એપ્રિલ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની સંભાવના છે અને અત્યારે 5 નામો ચર્ચામાં છે, પરંતુ એક છઠ્ઠું નામ પણ હવે ચર્ચામાં આવી ગયું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછ.com. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા 2020થી જૂન 2024 સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હતા, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી પછી જેપી નડ્ડાને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા અને એમનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો હતો. એટલે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવાની છે અને એ વાતને આજે 11 મહિના થઈ ગયા, પરંતુ આ કોકડું હજુ ગૂંચવાયેલું ને ગૂંચવાયેલું જ છે. હવે એવું જાણવા મળ્યું છે કે ગઈકાલે બુધવારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે એક મહત્ત્વની બેઠક મળી હતી અને એમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, BL સંતોષ અને RSSના કેટલાક મોટા નેતાઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને સંગઠનમાં બદલાવ અને રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પર મનોમંથન કરવામાં આવ્યું હતું. રાજકારણના જાણકારો પાસેથી માહિતી મળી હતી કે 5 નામો ચર્ચામાં છે અને એક છઠ્ઠું નામ પણ ચર્ચામાં આવી ગયું છે. આ વખતે એક એવી શક્યતા વધારે દેખાઈ રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કર્ણાટકનો કોઈ નેતા આવી શકે છે, કારણ કે ભાજપની હિન્દી બેલ્ટમાં પકડ છે, પરંતુ સાઉથની અંદર હજુ ભાજપને જોઈએ એટલો ગજ વાગ્યો નથી. તો સાઉથમાં ઘૂસવા માટે કર્ણાટકના કોઈ નેતાની પસંદગી થઈ શકે છે. હવે જે 5 નામો ચર્ચામાં છે એમાં એક નામ છે પ્રહલાદ જોશી. કર્ણાટકની ધારવાડ લોકસભાના સાંસદ છે અને અત્યારે મોદી સરકારની અંદર કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર છે અને RSSની સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. RSSના માધ્યમથી આટલી મોટી પોસ્ટ ઉપર પ્રહલાદ જોશી પહોંચ્યા છે. બીજું એક નામ છે BL સંતોષ. એ પણ કર્ણાટકથી આવે છે અને RSSના 1993થી પ્રચારક છે અને ભાજપના મહાસચિવ તરીકે અત્યારે કામ કરી રહ્યા છે. BL સંતોષ માટે એવું કહેવાય કે ભાજપ સંગઠન અને RSS એ બે વચ્ચેની મહત્ત્વની કડી BL સંતોષ છે. જો BL સંતોષને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તો એમની જગ્યા એટલે મહાસચિવની જગ્યા ઉપર સુનિલ બંસલ આવી શકે એવી પણ એક ચર્ચા છે. ત્રીજું એક નામ છે CT રવિ. CT રવિ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ છે અને કર્ણાટકના મોટા નેતા કહેવાય છે અને કર્ણાટકની જે ચિંગમંગલુર બેઠક છે ત્યાંથી 4 વખત તેઓ ધારાસભ્ય રહ્યા છે. અને CT રવિ માટે એવું કહેવાય કે આક્રમક રાજનીતિ માટે બહુ જાણીતા છે અને આ જે એમની આક્રમક રાજનીતિ છે એને કારણે એમનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની શક્યતા વધારે હોવાનું પણ કહેવાય છે. ચોથું નામ છે ધર્મેન્દ્ર પ્રધાન. ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે ઓડિશાથી સાંસદ છે અને PM મોદી સરકારમાં શિક્ષણ મંત્રી છે અને એમનું પણ RSSનું બેકગ્રાઉન્ડ છે. ધર્મેન્દ્ર પ્રધાન માટે એવું કહેવાય કે ચૂંટણી સમીકરણ ગોઠવવામાં જબરજસ્ત માહિર છે, એટલે એમનું પણ ચાન્સ વધારે છે. બીજા એક છે ભૂપેન્દ્ર યાદવ, 5મું નામ. રાજસ્થાનના અલવરથી લોકસભાના સાંસદ છે અને PM મોદી સરકારમાં પર્યાવરણ મંત્રી છે. એકદમ ધુરંધર રણનીતિકાર તરીકે ભૂપેન્દ્ર યાદવને કહેવાય છે. એમના માટે એવું કહેવાય કે એ ચૂંટણી જીતનારું મશીન છે. ભૂપેન્દ્ર યાદવ ભાજપમાં બહુ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, એટલે એમનું પણ નામ છે. હવે આ 5 નામ તો ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ એક નામ છઠ્ઠું હમણાં ઉમેરાઈ ગયું છે અને એ નામ છે મનોજ સિન્હા. મનોજ સિન્હા જમ્મુ એન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે
અને ઉત્તર પ્રદેશમાં જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બનાવ્યા ત્યારે મનોજ સિન્હાનું નામ પણ રેસમાં હતું, પરંતુ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવાતા તે વખતે મનોજ સિન્હા ખાસા નારાજ થયા હતા. તો કદાચ મનોજ સિન્હાને આ નારાજગી દૂર કરવા માટે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. હવે 20મી તારીખ કહે છે, ખબર નહીં પછી પાછળથી તારીખ લંબાઈ પણ જાય, પણ અત્યારે એવું લાગે છે કે 20મી તારીખ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.